આજે તો પેટીએ ઘઉં ચારી લીધા 1 2 3 4 5 6 7 ને 8 ખબર નહીં આ બાચકા ક્યારે પૂરા થાય એટલે ફટાફટ આ બાચકાનો એક સાઈડ ઢગલો કરી લીધો। બાચકામાં વજન જ એટલો હતો કે મારાથી ઉપર એમ જ નતા। બધા બાચકા એક સાઈડ મૂકીને પાથરી લીધું પ્લાસ્ટિક, કારણ કે આપણે ચારવાના હતા ઘઉં એટલે ફટાફટ એક બાચકું કરી નાખ્યું ખાલી। તમને તો ખબર જ છે કે ઘઉંની સીઝન છે એટલે ઘઉં તો લેવાના જ હોય। ઘઉં લેવામાં તો વાંધો નહીં, પણ મને ચારવામાં બહુ કંટાળો આવે। વર્ષ દિવસ ઘઉં સાચવવાના હોય એટલે સાફ કરવા જ પડે। તમે ઘઉં સાફ કરી લીધા કે નહીં કોમેન્ટમાં કહેતા જાજો। વિડીયો પસંદ આવે તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં। ફટાફટ ચારવાનું ચાલુ કરી દીધું એટલે થોડીક વારમાં એક બાચકું ચરાઈ પણ ગયું। પછી આપણે એમાં મિક્સ કરવાનો હતો પાવડર। તમને તો ખબર જ છે કે પાવડર મિક્સ કરવો જ પડે, ન તો વર્ષ દિવસ ઘઉં સચવાય જ નહીં। ફટાફટ પાવડર છાંટીને મિક્સ કરવાનું કરી દીધું ચાલુ। તમે બધા ફ્રી હોય તો મને પણ ઘઉં સાફ કરવા લાગજો। ઘઉં સાફ કરીને આપણે ભરવાના હતા પેટીમાં। ડાયરેક્ટ તો પેટીમાં નખાઈને એટલે ભરી લીધું તગારું। તગારું પણ એવડું મોટું છે કે મારાથી ઉપડે તો પણ સારું। પેટીમાં ઘઉં નાખી પેલા થોડોક પાવડર એમાં પણ નાખી દઈએ, થોડુંક બળ કરીને તગાર ઉપાડીને નાખી દીધું પેટીમાં। જય દ્વારકાધીશ।